તો એના પછી આવે છે સ્વાધ્યાય 13.1 નો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, જે તમારી સ્કૂલની પરીક્ષામાં એક વાર તો પૂછાશે જ. દાખલા નંબર 3 કંઈક આવો આપેલો છે. નીચેનું આવૃત્તિ વિતરણ વિદ્યાર્થીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યકની કિંમત અહીંયા પહેલેથી જ આપણને 18 આપેલી છે અને આવૃત્તિ જે આપણને આપેલી છે એમાં ખૂટતી આવૃત્તિ f એની કિંમત આપણને શોધવાની કીધી છે. તો અહીંયા જુઓ કે xi ની જે કિંમતો આપેલી છે એટલે કે વર્ગ અંતરાલ જે આપેલો છે એ 2 અંકની જ સંખ્યા છે અને બાળકોની સંખ્યામાં પણ 1 અંકની અને 2 અંકની સંખ્યા છે. તો સરળતાથી આપણે પહેલી રીત એટલે કે પ્રત્યક્ષ રીત વાપરી શકીએ. પ્રત્યક્ષ રીતનું સૂત્ર આપણને ખબર છે. શું છે? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આ આપણી પાસે સૂત્ર છે. હવે સૂત્રમાં આપણે કઈ કિંમત જોઈએ? fi ની અને xi ની. તો જ્યારે હંમેશા માહિતીમાં બીજી જે કિંમત આપેલી હોય એ હંમેશા શેની કિંમત આપેલી હોય? fi ની એટલે કે આવૃત્તિની કિંમત આપેલી હોય. એના પછી બીજી કઈ કિંમત જોઈએ આપણે? xi ની કિંમત. તો xi ની કિંમત કઈ રીતે શોધવાની? તો xi ની કિંમત એવી રીતે શોધાય કે વર્ગ અંતરાલ જે આપેલો હોય એનો સરવાળો ભાગ્યા 2. 11 + 13 કેટલા થશે? 24. 24 ભાગ્યા 2 કેટલા થશે? 12. તો અહીંયા પહેલી કિંમત xi ની કેટલી મળશે? 12. હવે જ્યારે તફાવત કેવો હોય? બધાનો સરખો હોય. 13 - 11 કેટલા થાય? 2. 15 - 13 કેટલા થાય? 2. બધી જગ્યાએ તફાવત કેટલો 2 બેનો. તો xi ની કિંમત સરળતાથી શોધવા શું કરવાનું? પહેલી કિંમત લખી નાખીએ આપણે, બાકી બધામાં 2 એડ કરતા જાઓ. તો 12 પછી શું આવશે? 14. 14 પછી આવશે 16. 16 પછી આવશે 18. 18 પછી આવશે 20. 20 પછી આવશે 22 અને 22 પછી આવશે 24. હવે અહીંયા સૂત્રમાં આપણે શું જોઈએ? fi * xi એટલે કે આ બંનેનો ગુણાકાર. હવે ગુણાકાર કરશો એટલે 3 અંકની સંખ્યા મળશે, પણ એનો જવાબ સરળતાથી આપણે લઈ લઈશું. fi * xi 12 સિત્તા કેટલા થશે? 84. હવે સંખ્યા એ રીતે લખવાની કે બધા અંકો એક લાઈનમાં જ આવે જેથી સરવાળો કરવામાં સરળતા રહે. 14 * 6 કેટલા થશે? એ પણ 84 થશે. એના પછી 16 * 9. 16 * 9 થશે તમારા 144. એના પછી 18 * 13 તમે કરશો તો તમારો જવાબ આવશે 234. 20 * f કેટલા થશે? 20f થશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. 20 * f કેટલા થાય? 20f. એના પછી 22 * 5 એ થઈ જશે તમારા 110. અને એના પછી છેલ્લું 24 * 4 કેટલા થઈ જશે? 96. હવે સૂત્રમાં આપણે શું જોઈએ? સિગ્મા fi xi એટલે કે આ બધાનો સરવાળો. હવે સરવાળો કરો ત્યારે આનો સરવાળો એની જોડે થાય નહીં. એ અલગથી પ્લસમાં લખાય, કારણ કે જો તમે 20 નો સરવાળો પણ એમાં ગણી લો તો સરવાળો જવાબ શું આવશે? તમારો ખોટો આવશે. અહીંયા આનો સરવાળો 4 + 4 8. 8 ને 4 12. 12 ને 4 16. 16 ને 6 22. 22 નો બગડો વધી કેટલી આવશે? 2. 8 ને 2 10. 10 ને 8 18. 18 ને 4 22. 22 ને 3 25. 25 ને 1 26. 26 ને 9 કેટલા થશે? 26 ને 9 35. 35 નો પાંચડો વધી કેટલી આવશે? 3. 3 ને 1 4. 4 ને 2 6. 6 ને 1 7. 752 વત્તા શું આવશે? 20f. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. 20 ને પણ ત્યાં અંદર ગણી લેવાના નહીં. જો 20 ને આ સરવાળામાં ગણી લેશો તો તમારો જવાબ આવશે નહીં. એના પછી સૂત્રમાં આપણે શું જોઈએ? સિગ્મા fi એટલે કે જે આવૃત્તિ આપેલી છે એનો પણ સરવાળો. તો અહીંયા 7 ને 6 કેટલા થશે? 13. 13 ને 13 કેટલા થઈ જાય? 26. 13 દુ 26. 26 ને 9 કેટલા થશે? 35. 35 ને 5 40. 40 ને 4 44. 44 તો ખરા જ, વત્તા શું વધશે? આ f. તો વત્તા શું આવી જશે? f. હવે કિંમતો બધી આપણને મળી ગઈ.
તો સૂત્રની અંદર કિંમતો મૂકી લો અને સાદુરૂપ આપી દો તો શું મળી જશે? આપણને જવાબ મળી જશે. તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપીશું ત્યારે x બાર એટલે કે મધ્યક આપણને કેટલો આપેલો હતો? 18. તો અહીંયા મધ્યકની જગ્યાએ કિંમત શું આવી જશે? 18 બરાબર. સિગ્મા fi xi ત્યાં શું આવશે? 752 વત્તા 20 f ભાગ્યા સિગ્મા fi એની જગ્યાએ શું આવી જશે? 44 વત્તા f. તો અહીંયા આવી જશે 44 વત્તા f. 44 વત્તા f આ સાઈડ ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. તો 18 જોડે ગુણાઈ જશે. તો આપણે લખી શકીએ 18 ગુણ્યા 44 વત્તા f બરાબર 752 વત્તા 20f. આ રીતે લખી શકાય. 18 ગુણ્યા 44 એ થઈ જશે તમારા 792 વત્તા 18 ગુણ્યા f શું થઈ જશે? 18 f બરાબર અહીંયા આવી જશે 752 વત્તા 20f. હવે 20 આ બાજુ મોટા છે તો 18f ને સામે લઈ લઈએ અને 752 ને આ બાજુ લઈ લઈએ. તો 752 આ બાજુ પ્લસ, આ સાઈડ આવશે તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. બરાબર. 20f 18f આ બાજુ પ્લસ, સામે જશે તો શું થઈ જશે? માઈનસ 18f. તો 792 માંથી 752 બાદ કરશો તો કેટલા વધશે? 40 બરાબર. 20f માંથી 18f બાદ થાય તો કેટલા વધશે? 2f 2f. બે આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો આપણે લખી શકીએ f બરાબર 40 ભાગ્યા 2. તો જવાબ શું થઈ જશે આપણો? 20. તો f ની કિંમત એટલે કે ખૂટતી આવૃત્તિ જે આપણને શોધવાની કીધી હતી એની કિંમત આપણને કેટલી મળી ગઈ? 20. આ દાખલો પરીક્ષા માટે મોસ્ટ IMP સ્કૂલની એક્ઝામમાં એક વાર તો આ દાખલો પૂછાશે જ.